99.9% લોકોએ આ રેસીપી નહીં જ બનાવી હોય, કેમ કે મેં જ પહેલી વાર બનાવી છે અને એટલી લાજવાબ મિત્રો બની છે કે ઘરના બધા જ લોકો આંગળા ચાટતા રહી ગયા, એટલી ટેસ્ટી બની છે આ રેસીપી. તો આ રેસીપી બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલની અંદર આપણે 1 વાટકી ભરીને ચણાનો લોટ લઈશું. જે બેસન આપણે લેતા હોઈએ છીએ બસ આ એ જ છે. ત્યાર પછી આપણે 1 વાટકી ભરીને પાણી એડ કરવાનું. જો 1 વાટકી જેટલો ચણાનો લોટ હોય તો તેની અંદર આપણે 1 વાટકી જેટલું પાણી એડ કરીશું. જો થોડુંક પાણી વધારે કે ઓછું હશે તો ચાલશે, એનાથી કંઈ જ ફરક નહીં પડે. બટ જે આ માપ છે પરફેક્ટ છે. હવે આપણે સારી રીતે આને મિક્સ કરી લઈશું. અને હા મિત્રો, 15 વર્ષના અનુભવ ઉપરથી હું આટલી ટેસ્ટી અને સરસ મજાની રેસીપી બનાવી રહી છું. મિત્રો અત્યારે જે આપણે ખીરું તૈયાર કરી રહ્યા છે એ ફક્ત 2 મસાલાથી તમે બનાવી શકો છો, ફક્ત હળદર અને મીઠાથી. તો 5 ચમચી જેટલી હળદર અને 1 નાની ચમચી ભરીને આપણે મીઠું એડ કરી ફરીથી આને મિક્સ કરી લઈશું. અને હા મિત્રો, આની અંદર મેં કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે 1 નાની ચમચી જેટલું, કે જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગતા હોય છે. તમે આના વગર પણ તૈયાર કરી શકો છો. જો તીખી રેસીપી પસંદ હોય તો તમે મરચું પાવડર ચોક્કસથી એડ કરજો, નહીં તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો. હવે આપણે હાથ વડે સારી રીતે આને મસળી લઈશું, કે જેથી આની અંદર જે કણીઓ છે એ દૂર થઈ જાય. જો થોડીક કણીઓ રહી જશે તો પણ ચાલશે. મિત્રો મારા પાડોશીના લોકો અને જે સગા સંબંધીના લોકો છે એ મને ઘણીવાર કહે છે કે દિશા, જે તારી રેસીપી છે ખરેખર બહુ જ સરસ હોય છે અને અમે બનાવીએ છીએ પહેલી વારમાં જ એકદમ પરફેક્ટ એ તૈયાર થાય છે. અને જે દરરોજ તમે રેસીપી લાવો છો તમારા માઇન્ડમાંથી, મતલબ કે મગજનો ઉપયોગ કરીને જે રેસીપી બનાવો છો એ ખરેખર સુપર્બ હોય છે. મિત્રો જ્યારે પણ તમે કોથમીર લાવો છો ત્યારે તમારે શું કરવાનું, એને આ રીતે કટ કરી અને ધોયા વગર જ તમારે ફ્રીઝમાં મૂકી દેવાની ઢાંકીને. જ્યારે પણ તમારે આનો ઉપયોગ કરવો હોય ત્યારે કોઈ પણ વાટકી અથવા તો મોટી સાઈઝનો બાઉલ લઈ થોડીક આપણે કોથમીર લઈશું, જેટલી જરૂર હોય એટલી. ત્યાર પછી આની અંદર પાણી એડ કરી અને સારી રીતે હાથ વડે મસળી લેવી, કે જેથી આની અંદર જે પણ રેતી કે કચરો હોય એ દૂર થઈ જાય. તો 2 પાણીથી આને વોશ કરી લઈશું અને ત્યાર પછી આપણે ખીરાની અંદર એડ કરીશું. આમ કરવાથી મિત્રો લાંબા સમય સુધી જે કોથમીર છે ફ્રીઝમાં રાખવાથી એ બગડતી નથી અને એનો જે કલર છે એ પણ પીળો નથી થતો અને આ રીતે એકદમ ફ્રેશ રહે છે. હવે આપણે આની અંદર 2 થી 3 ચમચી જેટલી કોથમીર એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું. અને મિત્રો તમે જોઈ શકો છો કે જે ખીરું છે એ આપણે આટલું પાતળું જ રાખવાનું છે, બહુ ઘટ નથી કરવાનું. હવે આપણે આને ઢાંકી અને સાઈડમાં મૂકી દઈશું અને ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. તો આ માટે મેં લીધી છે એક નોનસ્ટિક પેન. જો નોનસ્ટિક પેન ન હોય તો તમે કોઈ પણ કઢાઈ કે તપેલી લઈ શકો છો. શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે એ એકદમ આપણે ધીમી રાખીશું. 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરવાનું. ફક્ત તમે 2 ચમચી તેલની અંદર પણ આ રેસીપી તૈયાર કરી શકો છો. તેલને આપણે બહુ વધારે પડતું ગરમ નથી કરવાનું. થોડુંક જ તેલ ગરમ થાય ત્યાર પછી તરત જ આપણે આની અંદર ઝીણું કટ કરેલું લસણ એડ કરીશું. 1 મોટી ચમચી જેટલું ઝીણું કટ કરેલું લસણ એડ કર્યું છે. જો તમે લસણ ડુંગળી ન ખાતા હોય તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો. બટ આ રીતે લસણ ઉમેરવાથી જે આનો ટેસ્ટ છે ખરેખર ખૂબ જ સરસ લાગતો હોય છે. એકદમ ધીમા તાપે જ આને મિત્રો કૂક કરવાનું છે. ત્યાર પછી આપણે આની અંદર 2 નાની ચમચી જેટલી ડુંગળી એડ કરીશું. ફરીથી આને મિક્સ કરી લઈશું. બહુ જ આને કૂક નથી કરી દેવાની. થોડીક કાચી પાકી થાય ત્યાર પછી આપણે આની અંદર ઝીણા કટ કરેલા કેપ્સિકમ ઉમેરીશું. તો એ પણ એડ કરીશું આપણે 1 થી 2 ચમચી જેટલા. તમને જે પણ શાકભાજી પસંદ હોય એ તમે આની અંદર એડ કરી શકો છો. આને આપણે ફક્ત મિક્સ કરીશું અને અત્યારે આપણે કૂક નથી કરવાનું. તો મેં સારી રીતે આને મિક્સ કરી લીધું છે. હવે આપણે આની અંદર એડ કરીશું ઝીણા કટ કરેલા ટામેટા. તો એ એડ કરવાના છે 4 થી 5 ચમચી. ટામેટાનું જે પ્રમાણ છે આપણે આગળ પડતું રાખીશું, કે જેથી જે આ રેસીપી છે વધુ ટેસ્ટી લાગે અને ખાટી મીઠી અને તીખાશથી ભરપૂર રહે. ત્યાર પછી આપણે ફરીથી આને મિક્સ કરી લઈશું. હવે મિત્રો જે ગેસની ફ્લેમ છે એ મેં બંધ કરી દીધી છે. હવે આપણે આની અંદર સ્વાદ અનુસાર થોડુંક મીઠું એડ કરવાનું. તમે જોઈ શકો છો 1 નાની ચમચી જેટલું મેં મીઠું લીધું, એની અંદર પણ થોડુંક મેં ઓછું એડ કર્યું છે, બહુ વધારે એડ નહીં કરીએ. હવે 5 ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું અને કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું 1 નાની ચમચી જેટલું, કે જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગતા હોય છે. હવે લાસ્ટમાં આપણે ઉમેરવાનો છે સરસ મજાનો ટેસ્ટ આવે અને જે રેસીપી છે સ્વાદિષ્ટ લાગે એના માટે મેં એડ કર્યો છે પાવભાજીનો મસાલો. 1 નાની ચમચી જેટલો આપણે પાવભાજીનો મસાલો એડ કરીશું. જો હોય તો ચોક્કસથી એડ કરજો, નહીં તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો. હવે સારી રીતે મિત્રો આને એકવાર મિક્સ કરી લઈશું. જે ગેસની ફ્લેમ છે હવે મેં મિત્રો સ્ટાર્ટ કરી છે. વચ્ચે એટલા માટે મેં બંધ કરી હતી કે જેથી જે આ મસાલા છે બળી ન જાય. જો મસાલા બળી જશે તો બિલકુલ પણ રેસીપી સારી નહીં લાગે. એટલા માટે જ્યારે પણ તમે મસાલા એડ કરો છો ત્યારે તમારે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવી, કાં તો પછી બંધ જ કરી દેવી. હવે થોડુંક આપણે ગોળ એડ કરીશું 1 નાની ચમચી જેટલું, કે જેથી જે ખટાશ છે એ બેલેન્સમાં રહે અને આનાથી ટેસ્ટ પણ વધુ સારો લાગતો હોય છે.
મિત્રો ફક્ત 5 થી 7 મિનિટમાં રેસીપી તૈયાર થઈ જાય છે અને ખૂબ જ સરસ લાગે છે. તમે વિચાર કરો કે જે ચણાનો લોટ છે એની અંદર પાણી, મીઠું, હળદર અને મરચું નાખી મિક્સ કરતા કેટલો સમય લાગે અને આ રીતે શાક વગાડતા પણ બિલકુલ પણ સમય લાગતો નથી. અહીંયા મિત્રો મેં પાવ વાટકી જેટલું પાણી એડ કર્યું છે કે જેથી બધા જે મસાલા છે એ સારી રીતે કૂક થઈ જાય અને જે ગ્રેવી છે એ દાજે નહીં, એટલા માટે આપણે થોડુંક પાણી એડ કરીશું અને ત્યાર પછી જે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું. હવે આપણે જે ગ્રેવી તૈયાર કરી છે એને આપણે સાઈડમાં મૂકી દેવાની છે અને એક બીજું હું નોનસ્ટિક પેન લઉં છું. જો નોનસ્ટિક પેન આ ટાઈપનું ન હોય, મતલબ કે આવું નોનસ્ટિક તવું ન હોય તમારા જોડે, તો તમે લોખંડની તવીનો પણ ઉપયોગ કરી શકો છો. જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દઈશું અને 1 થી 2 નાની ચમચી જેટલું તેલ એડ કરીશું. તમે તેલ વગર પણ આ રીતે તૈયાર કરી શકો છો જો નોનસ્ટિક પેન હોય તો. સારી રીતે આપણે તેલને ફેલાવી લેવાનું છે. હવે મિત્રો જે આપણે બેટર તૈયાર કર્યું છે તમે જોઈ શકો છો આની થિકનેસ એકદમ પરફેક્ટ છે, આટલી પાતળી જ હોવી જોઈએ. ત્યાર પછી આપણે જે આ પેસ્ટ તૈયાર કરી છે એને આપણે તવાની અંદર ડાયરેક્ટ આ રીતે ઉમેરી દઈશું. તમે જોઈ શકો છો કે નાંગતાની સાથે જ આ ફેલાઈ જાય છે. આ રીતે આપણે તવીને થોડીક હલાવીશું કે જેથી જે આ બેટર છે પરફેક્ટ રીતે ફેલાઈ જાય. હવે ઉપરથી આપણે થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું કલર અને ટેસ્ટ માટે. હવે થોડુંક આપણે જીરું એડ કરવાનું છે, 5 ચમચી જેટલું. જો તમને પસંદ હોય તો ચોક્કસથી એડ કરજો, કેમ કે જીરાથી જે એનો ટેસ્ટ છે વધુ સારો લાગતો હોય છે. હવે 5 ચમચી જેટલા ઉપરથી આપણે તલ આ રીતે સ્પ્રિંકલ કરી દઈશું. હવે જે આ ગેસની ફ્લેમ છે આપણે થોડીક ફાસ્ટ કરી દઈશું. તમને એમ થતું હશે કે જે આપણે આ રેસીપી બનાવી રહ્યા છે એ ગ્રેવી સાથે ખાવાની હશે, બટ મિત્રો બિલકુલ પણ એવું નથી. ગ્રેવી સાથે આ રેસીપી આપણે ખાવાની નથી. એક અલગ જ વિચાર આવ્યો છે જે હું તમારી સાથે શેર કરી રહી છું અને એટલી ટેસ્ટી રેસીપી બનશે કે તમે વિચાર્યું પણ નહીં હોય. થોડીક ઉપરથી કૂક થઈ જાય ત્યાર પછી આપણે થોડુંક આ રીતે તેલ એડ કરીશું. તમે તેલ વગર પણ તૈયાર કરી શકો છો અને બિલકુલ પણ તેલ એડ નહીં કરો તો પણ આ સારી રીતે કૂક થઈ જ જતી હોય છે નોનસ્ટિકના તવા ઉપર. બટ જે લોકો લોખંડની તવીનો ઉપયોગ કરે છે એની અંદર થોડુંક તેલ આ રીતે એડ કરજો. જે મિત્રો આપણે ખીરું તૈયાર કર્યું હતું એકદમ પાતળું હતું, મતલબ કે ઘટ બિલકુલ પણ ન હતું. એટલા માટે તમારે શું કરવાનું, કોઈ પણ એક ડીશ લેવાની અથવા તો આ ટાઈપનું જે ઢાંકણ આવે છે એ લઈ વિડીયોમાં બતાવ્યા પ્રમાણે તમારે ટર્ન કરવાનું. જો તાવેતાની મદદથી કરશો તો ઘણીવાર શું થતું હોય છે, મોટી સાઈઝનો પુલ્લો હોવાને કારણે એ ફાટી જતું હોય છે. જો મિત્રો તમને આ રીતે ટર્ન કરતા ન ફાવે તો તમારે શું કરવાનું, જે ખીરાની થિકનેસ છે થોડીક ઘટ રાખવાની. મેં પાતળી રાખી એની જગ્યાએ તમારે ઘટ રાખી દેવાની અને જે આની સાઈઝ છે એકદમ તમારે નાની રાખવાની. આમ કરવાથી તાવેતાની મદદથી એકદમ આસાનીથી એ ટર્ન થઈ જશે. થોડુંક તેલ લગાવી ઉપરથી પ્રેસ કરીશું કે જેથી ઉપરનો ભાગ જે છે એ ક્રિસ્પી રહે અને અંદરથી સોફ્ટ રહે. તો બંને સાઈડથી આપણે સારી રીતે આને કૂક કરી લઈશું. 1/2 મિનિટ માટે જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ રાખવી, 1/2 મિનિટ માટે સ્લો રાખવી. એમ કરતાં 1 થી 2 મિનિટની અંદર સરસ મજાનો જે આ પુલ્લો છે તૈયાર થઈ જતો હોય છે. તો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનો પુલ્લો તૈયાર છે. તમે ચા સાથે પણ આને સર્વ કરી શકો છો. ખૂબ જ સરસ લાગતો હોય છે. જ્યારે પણ તમારે ખાવાનું હોય ત્યારે તમારે શું કરવાનું, આ રીતે જે ગેસ છે એ ઓન કરવાનો અને જે આપણે ગ્રેવી તૈયાર કરી હતી એકદમ ધીમા તાપે એને કૂક કરીશું કે જેથી આની અંદર જે પાણી છે એ બળી જાય અને તેલ સારી રીતે છૂટું પડી જાય. હવે સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું અને જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દઈશું. ચાલો હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. આ માટે મિત્રો જે આપણે પુલ્લો તૈયાર કર્યો છે એને કોઈ પણ એક વાસણની ઉપર લઈ લઈશું. અત્યારે હું ઓરસિયા ઉપર લઈ રહી છું. ઉપરથી એકદમ ક્રિસ્પી થયો છે. આની જાડાઈ છે તમે જોઈ શકો છો એકદમ પાતળી છે અને અંદરથી એકદમ સોફ્ટ હશે. ચાલો હવે આપણે શું કરવાનું છે, આને ચપ્પાની મદદથી આ રીતે આપણે કટ કરી લઈશું. સૌથી પહેલા આપણે આ રીતે ઊભા કટ કરવાના છે. જે મારા દાદા છે એને બહુ જ ભૂખ લાગી છે એટલા માટે જે અડધો પુલ્લો છે અત્યારે હું એટલાનો જ યુઝ કરીશ અને જે અડધો પુલ્લો છે એ હું દાદાને ખાવા માટે આપીશ. ચાલો ભાઈ આમાંથી અડધો પુલ્લો હું દાદાને આપીને આવું. ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો કે જે આ કટ લગાવ્યા હતા એની અંદર આપણે આ રીતે આડા કટ પણ લગાવી લઈશું કે જેથી એકદમ નાની સાઈઝમાં આ કટ થઈ જાય. ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો કે આના જે ટુકડા હતા એને મેં આ રીતે અલગ કરી દીધા છે. ચાલો હું આનો ટેસ્ટ કરી બતાવું કે કેવી બની છે આ રેસીપી. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર એકલા પુલ્લા જે છે એ પણ ખૂબ જ સરસ લાગી રહ્યા છે. હવે આપણે જે ગ્રેવી તૈયાર કરી છે એની અંદર આ બધા જ પુલ્લા આપણે એડ કરી દઈશું. જો તમને ગ્રેવી વાળું શાક વધારે પસંદ હોય તો તમે આની અંદર થોડુંક પાણી વધારે પણ એડ કરી શકો છો. બટ અત્યારે હું ડ્રાય તૈયાર કરી રહી છું કે જેથી ચમચીની મદદથી પણ તમે આને ખાઈ શકો, આનો એન્જોય કરી શકો. તો મિત્રો બસ હવે આપણે આને મિક્સ કરી લઈશું. લાસ્ટમાં હું આનો ટેસ્ટ કરી તમને જે પણ હશે સાચી માહિતી આપીશ કે જે આ રેસીપી છે ખરેખર સારી બની છે
કે નહીં. બસ હવે લાસ્ટમાં થોડીક આપણે કોથમીર એડ કરી દઈશું અને ફરી તેને મિક્સ કરી લઈશું. ચાલો હવે આપણે આને એકવાર મિક્સ કરી અને સરસ મજાની એક પ્લેટની અંદર સર્વ કરી લઈશું. ચાલો હવે આપણે આને સર્વ કરી લઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો કે દેખાવથી જ કેટલી સરસ લાગી રહી છે આ રેસીપી, અને જે બનાવવાની પદ્ધતિ હતી એના ઉપરથી પણ તમે આઈડિયા લગાવી શકો છો કે જે આ રેસીપી છે કેટલી ટેસ્ટી બની હશે. તો મિત્રો ફાઇનલી આપણી રેસીપી તૈયાર છે. ચાલો હું આનો ટેસ્ટ કરી તમને જે પણ હશે સાચી માહિતી આપું કે કેવી બની છે આ રેસીપી. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ લાગે છે. ચમચીની મદદથી ખાશો તો પણ આ સારી જ લાગશે. તમે આને રોટલીની મદદથી પણ ખાઈ શકો છો એક શાક તરીકે. અને હા મિત્રો, મારી આ રેસીપી તમને થોડી પણ પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.